ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મળવું તો મળીને પછી વાતચીત થાય એમ. તમારી ભાડા આઠે નો અવાય ને કોઈના ઘરે રાતના લેડીઝ ના ઘરે એકલા રહેતા હોય સાડા આઠે નો અવાય ને. ના ના બરાબર. હા હમ. હવે કોઈને પોતાની મર્યાદા ના અંદર રહેવાય ને. ના ના એ તો બરોબર. હા તમે અમદાવાદ કોઈ આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો. હા જીતેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા તો હવે આ એક મમતાબેન નો વિડીયો જોયો છે, કાઠિયાવાડી. બરાબર. તે એમનો વિડીયો પૂરો મેં સાંભળ્યો છે. બે ગામ રહે છે, એવા નોકરી કરે છે. બરાબર. હા તો એમની જોડે વાત કરવી હોય તો કેમ થશે? થઈ શકે વાત કરવી હોય તો 10:30 પછી હા, ફોન. અને મારી ઉંમર 55-56 વર્ષની છે. બરાબર. હા, અને હું અહીંયા ડાકોરમાં રહું છું. બરાબર. ને શુદ્ધ શાકાહારી છું ને પટેલ છું. બરાબર. મારી 2 છોકરીઓ છે ને છોકરો નથી એમનો. બરાબર. પછી આજે વાતચીત થઈ બધું રેકોર્ડિંગ આવે ચેનલ ઉપર. હા, ચેનલ મેં બધી સાંભળી છે. તો એમને તમે કહો એ ટાઈમે હું તમને ફોન કરું ને તમે વાત કરાવી દો. 10:30 ફોન કરો તો વાત કરાવી દઉં. સારું સારું. હા બેન ને પછી ટાઈમિંગ અનુકૂળ આવવું જોઈએ, આપણે તો વાત કરશું. હા, જેમ એમને અનુકૂળ હોય એ રીતે. Sure. હા, અને મેં એમનો બધો પૂરો વિડીયો સાંભળ્યો હોય. હાજી. અને બધું સારું અનુકૂળ લાગે છે. બેન નોકરી કરે છે ને એકલા જ છે ને નિરાધાર છે એમનો. બરાબર. છે એમનો, એ બધું મેં વિડીયો સાંભળ્યો એમનો. હાજી. હા, તો 10-10:30 વાગે તમને ફોન કરું, બરાબર? જી જી. હા, ને પટેલ છું એમ. હાજી હાજી, કોઈ વાંધો નહીં. હા, બીજું પરિવારમાં કોઈ છે નહીં એમ. અચ્છા, એવું છે. હા, હા, બરાબર. 2 છોકરીઓ છે, પરણાઈ દીધી છે. હાજી. ને બેન ને એક છોકરી છે, એમને એ પરણાઈ દીધી છે. હું એકલો છું, છોકરી છે, 2 પરણાઈ દીધી. બરાબર. હા, એમની ઉંમર 49-50 વર્ષની છે ને મારી 55 વર્ષની છે. જી જી. હા, ને અહીંયા પોતાનું મકાન છે આપણે, ને દુકાન છે નીચે. બરાબર. ને ચલાવવા માટે આપણા કાને 25-30 હજાર આવક થાય છે મહિને એમ. બરાબર. હા કોઈ વાત. હા, તો તમને હું ફોન કરું પછી 10-10:30 વાગે, બરાબર? અચ્છા. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છે? બસ દયા તમારી ભૈલાઓ ને મારા બાપ દયા. હવે કાલે તમારા ફોન આયા હતા એટલે 2 દી કામની બહુ માર છે. અત્યારે રિસેસ પડી તો મેં કીધું ભાઈ થી વાત કરી લેવા મને દે, ખબર છે પણ તમે તમારો કામમાં છો. બીજી હવે કામે નહીં જઈએ તો ભાઈ ક્યાંથી ખર્ચા કાઢીએ? તમારી વાત સાચી છે બેન. હા સાચી. બોલો, કેનાથી વાત કરાવી છે? એક જ મિનિટ ચાલુ રાખજો, મારે ખરે જોવું પડશે. હા ફોન હા તો ઘણા ના આવ્યા છે બેન, પણ હવે આમાં મમતા બેન કાઠિયાવાડી. હાલો રેડી, એક જ મિનિટ. હા એક ભાઈના ફોન આવે છે ને એને આપણે લગાડીએ. હા. ક્યાંના છે? હવે ઈ યાદી મારી પાસે નથી, કારણ કે ઓલો હું અચાનક ફોન આવ્યો ને બહાર હોઉં ને એટલે મેં હા, ખાલી નંબર એના નોંધી લીધા હોય. હમણાં બધી વાત કરો એક જ મિનિટ. અમદાવાદ ના હતા તમે કેતા હતા. તો ઈ છે હવે મને જોવું પડશે. હાલો. હે ભગવાન, ત્યાં તે દી અમે દરજીના ત્યાં હતા ત્યારે તમે કે અમદાવાદ ના છે, તો મેં કીધું આ તો દરજીના ત્યાં ભાઈ આ બેઠી તો છે. હશે હાલો, હું ચાલુ જ રાખું, હમણાં પૂછી લઉં. ત્યાં હેલો. હલો, હા બોલો. પ્રવીણ કુમાર. હા પ્રવીણ કુમાર. હા ઓલા બોલો સર. મમતાબેન હારે વાત કરવાની હતી તમારે. હા 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 હા. તમે ક્યાં ગામથી બોલો છો? હું અહીંયા ડાકોર થી બોલું. ડાકોર. ચાલુ રાખો, વાંધો નહીં, વાત કરાવો. હા હા સર. હા, ચાલો. હા.
મમતાબેન હા ભાઈ. વાત કરો. હા, શું નામ છે ભાઈનું? હા પરસોત્તમભાઈ નું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ક્યાંથી બોલો સાહેબ તમે? હું ડાકોર થી બોલું એમ. ડાકોર, રણછોડરાય. રણછોડ, જય રણછોડ. હા, ડાકોર ના ઠાકોર. પેલા બંદર. હા, ઠાકોર બંદર વાજા. હા. આવી ગયા લાગો છો ડાકોર. ના 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 ના, ગાનું સાંભળ્યું છે. હું તો ક્યાંય ઓહો. નોકરી કરું છું ભાઈ, નથી નીકળી શકતી. કઈ નાતે છો તમે? અમે પટેલ છીએ, કચ્છી પટેલ. કચ્છી પટેલ. હા. એટલે મૂળ ડાકોર ના જ છો? હો, મૂળ ડાકોર પ્રોપર એમ. હા. ધંધા પાણી શું કરો છો? ધંધા પાણીમાં અત્યારે નીચે દુકાન છે, પણ એ ભાડે આપી દીધેલી છે. બિલ્ડિંગમાં 4 બિલ્ડિંગ છે, તો 4 બિલ્ડિંગમાં આપણે સીવિંગમાં 4 માળે બિલ્ડિંગ છે, એમાં આપણું પોતાનું મકાન છે, નીચે દુકાન છે. પછી મુંબઈમાં એક મકાન છે, ત્યાં મુંબઈ હતા પેલા 25 વર્ષ મુંબઈ હતા. ને અહીંયા આવ્યા ડાકોર આવ્યા 10 વર્ષ થયા. ડાકોરમાં. હા હા હા. બાળકો? બાળકોમાં 2 દીકરીઓ છે, તો એ પરણાઈ દીધી છે. દીકરો નથી? ના, દીકરો નથી. ત્યાં ડાકોરમાં જ પરણાયા બેનોને? એક મોડાસા પરણાઈ છે ને એક ધનસુરા પરણાઈ. ધનસુરા મોડાસા. હા, મોટી છે એ મોડાસા છે, નાની છે એ ધનસુરા છે. એને મોટીને પરણાઈ એને 10 વર્ષ થઈ ગયા. પછી બીજી નાની હતી એને 5 વર્ષ થઈ ગયા. તમારા ઘરના? ઘરના નથી એમ જો. નથી સમજો નહીં, જે છે એ ચોખ્ખું કહેવાનું. નથી સમજો એટલે છે નહીં એમ. ક્યાં ગયા? એ છૂટાછેડા કરી નાખ્યા. હવે તમે શોર્ટકટમાં બતાવો કે નથી સમજો એટલે આપણે શું સમજવાનું? છૂટાછેડા કરી. કાયદેસર કરેલા છે? હા, કાયદેસર. કેટલા વર્ષ થયા? એને 10 વર્ષ થઈ ગયા. છૂટાછેડાને? હા હા. એ બેન ક્યાંના હતા? એ ત્યાં કચ્છના હતા, નામ મુંબઈ રહેતો ભાઈ. હા. તો તમારા બાળકોની રજામંદી ખરી બીજા લગ્ન કરે? હા, મંદી તો એમને ખરી જ ને. હા, કાલે પછી દીકરીઓને જમાઈ કે બાપ કોને લાયો? ના 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 ના, એવું નથી. હા, એટલે કડવા પટેલ છો? કચ્છી પટેલ. કચ્છી પટેલ. હા. તે હાલમાં તમારો ધંધો શું? ધંધો હું નિવૃત્ત છું એનો, સેવામાં જેમ. રિટાયર. હા. તો પછી આવક? દુકાનની એની આવક થાય, બીજી પણ છે. પેલા કઈ નોકરી કરતા હતા? ત્યાં તો બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર હતો મુંબઈ. અચ્છા, એ કામ કરતા હતા. હા, એને બહાર તો મૂકી દીધું, એને 10 વર્ષ 12 વર્ષ થઈ ગયા, છોડી દીધું મુંબઈ. નિવૃત્ત. પછી છોકરો નતો, પછી છોડી દીધું, કામ બંધ કરી દીધું. આપણે તો તમારે ભાડું કેટલું આવે? ભાડું ત્યાં કને મુંબઈ ફ્લેટ છે એનું 9,000 રૂપિયા આવે. ને અહીંયા કને 4,000 આવે. ને બીજું અલગથી આવે એમ. જો બીજું એમ આપણે જોડે ફંડ છે ને એમાંથી મહિને મતલબ 30,000 રૂપિયા જેવું બીજું મળી રહે. મહિને 30 વગર કામ કરે 30,000 35,000 મળે. હા. હા, તે 9 ને 6 4 13,000 તો ભાડું થયું. હા. અને બીજી આવક ખરી ને? બીજી આવક ખરી ને? એ શેમાંથી આવે? એફડી છે ને આપણી જોડે. શું? એફડી પડેલી છે, ફંડ પડેલું છે આપણી જોડે. અચ્છા. હા. એટલે ટોટલ 30-35 આવે આવક. હા, 30-35. આ મકાન પાકા છે ડાકોરમાં? હા, પેલા માળે છે આપણે 4 માળ બિલ્ડિંગ છે, એવી 4 બિલ્ડિંગ છે. સ્વાગત હોમ. 4 બિલ્ડિંગ છે ને નીચે દુકાન છે 23. એમાં ભાડે આપેલી છે? એમાં આપણી નીચે એક દુકાન છે પોતાની. તમારી? હા, પોતાની. મકાને પોતાની.
તમારી દુકાન શેની છે? તમારી દુકાન દુકાન એટલે આપણે ભાડે આપી દીધી છે. એ વેલ્ડિંગ ફેબ્રિકેશન ચલાવે છે. તમે અત્યારે કઈ દુકાનમાં બેસો છો? ના, હું તો નિવૃત્ત છું. હમ. હું કશું કાંઈ દુકાનમાં કે એવું બેસવાનું નથી મારું કોઈ. બરોબર. સેવામાં જ બાકી. 10-12 વર્ષ થઈ ગયા. 10-12 વર્ષમાં ક્યાંય જોયું નહીં બેનને તલાક આપીને? આપેલ નથી. હા. બીજું હવે જોઈ છીએ. હવે ઉંમર થઈ ગયા છે, હોય તો સારું. ઉંમર કેટલી છે તમારી? ઉંમર મારી 55-56. 56. હા. હમ. આપણે તમારી ઉંમર જમવાનું તો તમારું સાદું જ હશે ને? શાકાહારી છે? શાકાહારી કોઈ હા. એવું કશું ચાલે કોઈ હા, અસર નહીં, કોઈ જાતની અસર નહીં. તમારા કુળદેવી કયા? ઉમિયામાં. ઉમિયામાં. પૂજા. હા હા હા. અમારે કોઈ કશું વ્યસન નહીં, કોઈ જાતનું. હું વિધવા છું. હા હા મારા ધણી ગુજરી ગયા છે. હા હા 6 વર્ષ થયા છે. સંતાનમાં દીકરી છે. હા હા. દીકરી સાસરે છે. બરાબર. એક જ દીકરી છે, પછી કોઈ નથી આગળ પાછળ. હા, એ પ્રિયંકા, તમે અંદર વિડીયોમાં અમે નામ બોલતા એની 4 છોકરીઓ. હા. કચ્છ લઈ ગયા છે જમાઈને. હા, અટેકા ગુજરી ગયા. હા અહંકારી છે બહુ. હા, દીકરી બી વિધવા છે. હા, ખેડામાં છે. કીધું હવે જીવન નીકળી જશે, પણ નહીં નીકળતું. એવું બહુ કાઠા બન્યા. કીધું નીકળી જશે પણ હિંમત, હવે જમાઈ ગુજર્યા પછી હિંમત તૂટી ગઈ છે. હા હા કે ભગવાને અમને જ ગોત્યા આવી રીતના. હા હા. એટલે જમાઈ નથી. અટેક આવે, ગુજરી ગયા ને 3 વર્ષ થયા છે. એટલે તમારા જમાઈ. હા, મારા જમાઈ ને, બીજા કે ના. હા હા. તો એ હું તો વિધવા છું, પણ મારા બેબી બી વિધવા છે 3 વર્ષથી. હા હા હા. બરોબર હા બરોબર બરોબર બરોબર. હા, એટલે મને એમ કે હું નોકરી કચ્છમાં એમની કચ્છમાં તમે ત્યાં લઈ ગયા છે, ત્યાં ચલાવે છે ના એવું? ભાઈ ના, હું તો અમદાવાદમાં રહું છું. હા, તમે અમદાવાદ નરોડામાં હા, તમારું મકાન છે એમાં. નરોડામાં. હા, ગીરવી છે. હા, તે એમના હા, ફુવા ને ફઈને એ કંઈક તમારે એ લઈ ગયા, ત્યાં લઈ ગયા હતા. હા, ગુજરી ગયા. પણ ગુજરી ગયા એમ? હા. બરાબર. હા બરાબર. એટલે મને એ ખ્યાલ ના પડ્યો. હા, એ મને બેન ખ્યાલ ને ના પડ્યો. અત્યારે બાળકો 4 દીકરીઓ છે. એ રસોડાના કામે જાય છે. પછી આ બેન નું જોયું એટલે હિંમત તૂટી ગઈ. હું જીવા માટે નોકરી કરું છું બરોબર અને ગાડું ચલાવું છું, પણ હા. બચારી આઈ માથે નથી પડતી. જીવન જીવીએ છે મા દીકરી રોઈને. દીકરી જોડે જ છે તમારે? ના, એ તો એ તો ત્યાં જ છે. હા કચ્છ. હા, સાસરીમાં રહેશે. બરોબર. એટલે તમારે જીવા ક્યાં છે? માટે નરોડામાં અમદાવાદ, રહેવું? નરોડા. હા, નરોડા. હા, તો હું અમે હમણાં અત્યારે અહીંયા અમદાવાદ છીએ, એસટી હાઈવે માટે. આજે તમે આવ્યા છીએ. હા, કામ માટે આવ્યા છે. તમે અમદાવાદ આવેલા છો? હા, અમદાવાદ. તમે નરોડામાં શું નામ છે? હા, કઈ બાજુ? અહીંયા એસટી હાઈવે. તમે અમદાવાદમાં કઈ બાજુ આવેલા છો? હા, એસજી હાઈવે આપણે હાઈકોર્ટ અમદાવાદ. ગોતા? હોય ગોતા. હા, ત્યાં કને છો અમે. એટલે કોર્ટમાં આવેલા છો એમ? ના, એટલે સાહેબ જોડે અહીંયા એક છે આપણા સંબંધિત, એમના જોડે આવ્યા હતા. એક ફાઇલ હતી એમને. એટલે જોવા આવ્યા છો પાર્ટી? ના, પાર્ટી નહીં. સાહેબને મળવા માટે. એક બરોબર. મિત્ર જોડે હતા ને એટલે. એ તો અમારાથી બહુ દૂર છે. હા, એ તો મને ખ્યાલ હે ને એમ. હા, બહુ. તમે તો નરોડામાં છો ને? હા. નરોડામાં એ તમારું મકાન ને તમારે ત્યાં જ છે ને? હા. બરોબર. હું કચ્છી પટેલ છીએ. મારી ઉંમર 55 થી 56 જેવી થઈ છે. તમારી કેટલી? 49 ને? 49. બરોબર. હું શુદ્ધ શાકાહારી છું. કોઈ વ્યસન અમે શાકાહારી છીએ, સત્સંગી છીએ. હા. અને
ડુંગળી લસણ બી હમણાં ખાવા ચાલુ કર્યું 2-3 વર્ષ થયા છે. એટલે ડુંગળી લસણ અમે ખાઈએ પણ બીજું ના ચાલે કે ઈંડા પીંડા જેવું ના ચાલે. ના અમે તો એ બી આમલેટમાં નતા કશું ખાતા પણ હવે મજબૂરીમાં ખાવું પડ્યું. કોઈ કુળમાં નહીં અમે એવું. હા માંસ મચ્છી મટન કશું જ ના તો ચાલે. ભલે મારા 2 વાગી ગયા છે, રિસેસ હા. પડેલી છે જમવાની. હા. આ તો ભાઈના ફોન કાલે આવતા હતા એટલે મેં લીધું નહીં તો એમને એમ થાય કે ભાઈ હા. બેન ફોન નથી ઉપાડતા પણ હા. આમાં કેમેરામાં આવી જાય તો રાતે 10 વાગે છોડે. બરોબર 3 કલાક સજા આપે મેનેજર સાહેબ. બરોબર. તો હમણાં તમે એમની નોકરી ક્યાં કામ કરો છો? અહીંયા GIDC માં GIDC આપણે નરોડામાં જ. નરોડામાં એમ ને? હા નરોડામાં GIDC એક બરોબર. કંપનીઓનો વિભાગ છે આખો મોટો એમાં હા, કરી દીધું. બરોબર. હા. અમે પેલા તે ગામ રહેતા હતા. જીવા માટે જોઈએ ને આખરો તો જોઈએ ને. આખરો તો જોઈએ ને. હમ. એટલે તમે જેવી છે ઈ ભાઈને પૂછી લેજો વધવાનું હોય તો, ના તો જે માતાજી. બરોબર. તમારે મળવું હોય તો તમને મળ્યું એમ. હું તો નોકરી છું અત્યારે, ક્યાંથી મળે? અત્યારે કેટલા વાગે ત્યારે? રાતે 8:30. બરોબર. એટલે હજી અમદાવાદમાં જે વાર લાગશે. મળવું હોય તો મળીને પછી વાતચીત થાય એમ. તમારી 8:30 નો અવાય ને કોઈના ઘરે રાતના, લેડીઝ ના ઘરે એકલા રહેતા હોય 8:30 નો અવાય ને. ના બરોબર. હા હવે કોઈને પોતાની મર્યાદા ના અંદર રહેવાય ને. ના એ તો બરોબર. હા તમે અમદાવાદ કોઈ સ્પેશિયલ તો મને મળવા આયા નહીં, તમારા કામથી આયા છો? હા કામથી આવ્યા પણ એટલે હું કાલનો ફોન કરતો હતો હિતેશભાઈને. હિતેશભાઈને શું ફોન બીજી પચાયા કરતો હતો એટલે પછી કોઈ કોન્ટેક્ટ થયો નહીં એમ. આજે પણ સવારમાં લગાવ્યો હતો 8 વાગે. પછી કે મને કે 10-10 વાગે તમે ફોન કરજો. 10 વાગે ફોન કર્યો પણ વળી બીજી બતાવો. શું કે હિતેશભાઈને ફોન બહુ આવે એટલે પછી આપણા જેવા ઘણા દુખિયારા હોય. હા અને હવે જો આપણે અત્યારે વાત ચાલુ હોય તો હવે એમનો તો ફોન ચાલુ છે, જોઈટમાં છે એટલે એમને શું એમને જેમની જોડે વાત કરવી હોય એ વાત પૂરી ના થાય ત્યાં સુધી બીજાને ફોન આવે તો એ વાત ના કરી શકે. હા એ બીજા પછી બીજાને લાઈનમાં લે, આપણે આપણે એકલા નહીં. એમને બધું આ બધું મૂકેલું કેટલા બધા એમને મૂકેલા છે વિડીયોમાં. હિતેશભાઈ નું કામ બહુ કમ્પ્લીટ એકદમ. હા તમારે જે બી પછી ચર્ચા કરવી હોય ભાઈ જોડે કરી લેજો. હા. બાકી આજે તો મળવું મુશ્કેલ છે. ના કઈ વાંધો નહીં. પછી મળશું વાંધો. હા ભલે બરોબર ને? હા ભલે. બાકી હું શું નિવૃત્ત જ છું એમ. હા કોઈ ભૂલું નહીં એમ, કોઈ કામ નહીં, કોઈ બંધન કરતા નહીં એમ. હા ભજન કીર્તન કરવાનું. જલારામ મંદિર છે ત્યાં દર ગુરુવારે. આજે ગુરુવાર હતો પણ અહીંયા આવું હતું એટલે મંદિરે દર્શન કરીને પછી અહીંયા આવ્યા અમદાવાદ. ગાડી લઈને જ આવ્યા. હા 4-wheel ગાડી છે આપણી પાસે. બરોબર. હા તો વાંધો નહીં. પછી એવું હશે તો ફોન નંબર લઈ લેજો રિતેશભાઈને, પછી ફોન કરજો. બરોબર. હેલો. કપાઈ ગયો ભાઈ, કાપી નાખો ફોન. નોકરી મોડું થતું હોય ને. હા બરોબર. એટલે ટાઈમ થઈ ગયો ને એમનો. હા બેનો ટાઈમ થઈ ગયો. હા એટલે વાંધો નહીં. પછી એવું હોય તો બેન ને વાત કરવી હોય તો આ મારો નંબર આપજો. બરોબર. કાં તો પછી હું તમને ફોન કરી સમજો. બરોબર. બીજી ઓમ જે વાત હતી એ વાત બેન જોડે વાત થઈ ગઈ. બરોબર. ચોક્કસ. હા સારું. ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.